શ્રાવણ માસની શરૂઆત સતયુગમાં થઈ। 4 યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ। પણ દયાળુ એમ કહેશે કે ઇન્દ્રિય સ્વાદને કારણે આપનું આપ ભૂલી ગયો કહા અભાગી। મનુષ્ય દેહ તો મળ્યો પણ ઇન્દ્રિયનો સ્વાદ લાગ્યો એટલે આપન ભૂલી ગયો। ઉંદર વૃક્ષની ડાળે ચડી અને ડાળને ધીમે 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 કાપવા માંડ્યો, પણ પેલો જે માણસ હતો એના મુખમાં જે મધના 2 ટીપા પડ્યા એના સ્વાદમાં એ ભૂલી ગયો કે મારી પાછળ સિંહ છે। ડાળે ધીમે 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 ઝેરીલો યારું આવે છે, સર્પ આવે છે, એ ભૂલી ગયો। એ પણ ભૂલી ગયો કે જે ડાળ પર એ મનુષ્ય ચાંટ્યો છે એ ડાળને એક કાળો અને એક ધોળો ઉંદર ધીમે 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 કરકો લેશે। આમ આપણે એમ કહેવી છે કે ભાવબંધન કાપો, પણ હોનાનો ભાવ વધી ગયો હોય તો પાછું એમ લાગે છે કે પૈસાને વાપરવા નથી। બંધન કેવું મોટું છે! ભક્તિ કરવી છે, સંસારમાં રહેવું છે, પણ એક હારે 2 નાવ ઉપર સવારી કરો એટલે એનું પરિણામ તો માત્રમાં માત્ર એક જ છે, મૃત્યુ। चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। भगवान की नगेश्वर महाराज महाराज गुरु जी आओ प्रेम करो पूजा रे मारे तमारी
હંસતા લેવા ગ્રંથ વિશ્વબોધ કર્ણન કોંગ પહેલું. માતને તાત સુત ભ્રાતને બાર જા વારની લહાર લાગી ઇન્દ્રિય સ્વાદને કાય ભાગી. અનંત બ્રહ્માંડાધીશ અનંત અંશોને તારણહાર અનંત ઐશ્વર્યવાન અનંત વિભૂતિવાન અનંત સૃષ્ટિઓના રચનાર પરમ વિશેષ પરમ દયાળુ પરમ કૃપાળુ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર આનંદ કાનંદ રૂપ અખંડ આનંદ રૂપ પરમ આનંદ રૂપ એવા દયાળુ આપણી ઉપર દયા કરી અને હંસતા લેવા ગ્રંથ વિશે એમ કહે છે કે માતને તાત સુત ભ્રાતને ભાર જા કુટુંબ પરિવારની લહાર લાગી ઇન્દ્રિય સ્વાદને કારણે આપનું આપ ભૂલી ગયો કહા ભાગી. પ્રેમી ભક્તજનો, આજે આપણે બધાય ઉમરા તીર્થ સ્થાને જમા થયા છીએ, ભેગા થયા છીએ, મેદની ભેગી થઈ છે. આજનો દિવસ ઉપમા ન આપી શકાય એવો હશે, અનુપમ છે. કારણ કે દયાળુ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરની પૃથ્વીની જ્યારે રચના કરી ત્યારથી અત્યાર સુધી આપન પોન પતિપદનો જે મુદ્દો અદબદ જેમ છે તેમ રહી ગયો હતો, એ દયાળુએ આજથી 250 વર્ષ પહેલાં ઉજાગર કર્યો. ગામડે ગામડે ઠેઠ ઠેઠ ઠેકાણે ઠેકાણે દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરના ભક્તજનો ત્યાગી સાધુઓ ગામડે ગામડે પરગણે પરગણે ગયા અને નાના 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 મંદિરોની સ્થાપના કરી. કોઈ વિશાળ મંદિરની સ્થાપના કરી અને મંદિરની અંદર દયાળુ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરની મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને ત્યારબાદ જન જન લોકો સુધી કાયમ પંથનું જ્ઞાન સાધુ સંતો તેમજ ભક્ત સમાજે આજે ઠેકાણે ઠેકાણે પોગાડ્યું છે. એની માટે ખૂબ ખૂબ આપ બધાને અભિનંદન છે. દયાળુ દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર એમ કહે છે કે માતને તાત સુત ભ્રાતને ભાર જા કુટુંબ પરિવારની લહાર લાગી ઇન્દ્રિય સ્વાદને કારણે આપનું આપ ભૂલી ગયો કહા ભાગી. આજે તારીખ 14 8મો મહિનો અને 2026 શ્રાવણ સુદ બીજ. શ્રાવણ સુદ બીજ આ શ્રાવણ મહિનાની મહિમા છે. શ્રાવણ મહિનાની મહિમા છે. બીજા કોઈ મહિનામાં આવી રીતે સળંગ સૂત્રવત એક જ ધારી એક મહિના સુધી કથા નથી થતી. એનું કારણ શું હશે કે બીજા મહિનામાં કથા નથી થતી અને શ્રાવણ માસમાં જ કથા થાય છે?
આનું કારણ શું છે? વોટ ઇઝ ધ રીઝન? એને સમજવું પડશે. કારણ કે સમજ્યા વગર આગળ હાલી એકાશે નહીં. સમજશું તો જ આગળ હાલી એકાશે, નકર હાલી એકાશે નહીં. શ્રાવણ માસની શરૂઆત સતયુગમાં થઈ. 4 યુગ, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ. હિન્દુ માન્યતા અનુસાર પણ દયાળુએ આવી કેટલી સૃષ્ટિની રચના કરી એ કોઈને ખબર જ નથી. આ તો તમને અને મને જન્મ મળ્યો અને આંખ ખુલી અને કાંઈક જોતા થયા. બાકી આવી સૃષ્ટિ અનંતવાર એમને સર્જન કરી છે અને અનંતવાર વિસર્જન પણ કરી છે. એનો અર્થ એવો નથી કે પહેલી વાર જ તે મનુષ્ય દેહ મળ્યો છે. આ આપણને પહેલી વાર જ મનુષ્ય દેહ નથી મળ્યો, આની પહેલાંય આપણને મળ્યો છે. પણ દયાળુ એમ કહેશે કે ઇન્દ્રિય સ્વાદને કારણે આપનું આપ ભૂલી ગયો કહા અભાગી. મનુષ્ય દેહ તો મળ્યો પણ ઇન્દ્રિયનો સ્વાદ લાગ્યો એટલે આપન ભૂલી ગયો. એક નાનું અમથું જંગલ હતું અને જંગલથી એક વટમાર્ગી પસાર થઈ રહ્યો હતો. પસાર થતાં થતાં જંગલની અંદર ગાઢ પ્રવેશ કરી ગયો અને પાછળ સિંહ પડ્યો. પાછળ સિંહ પડ્યો એ વ્યક્તિના. દોડતા 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 કૂવાના કાંઠે એક ઝાડવું હતું, એ ઝાડવા ઉપર ચડી ગયો વ્યક્તિ. હવે ઝાડવા ઉપર ચડ્યો એની પહેલાં તો એને બોધ હતો કે મારી પાછળ સિંહ પડ્યો છે, મારી મૃત્યુ નજીક છે. પણ ઝાડવા ઉપર ચડ્યો તો ઝાડવા ઉપર ચડ્યાની બાદ એક નાની એમથી ડાળ હતી, ન્યા ટીંગાઈ રહ્યો. નીચે કૂવો અને ઉપર ડાળની બાજુમાં એક સર્પ ધીમે 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 માણસ બાજુ હાલ્યો જાય. એવામાં એ ડાળની ઉપર એક મધ બેઠું હતું, મધ. અને એ મધ એના 2 થી 3 ટીપા એ વ્યક્તિ જે હતો એના મુખમાં પડ્યા. સ્વાદ લાગ્યો. મધનો સ્વાદ બહુ મીઠો હોય. એ સ્વાદના કારણે પાછળ સિંહ પડ્યો છે એ ભાન ભૂલી ગયો. એ ડાળની સમીપ એક ઝેરીલો સર્પ ચાલ્યો આવે છે એ આ મનુષ્ય ભૂલી ગયો. અને એ જ ડાળને 2 ઉંદરડા, એક કાળો અને એક ધોળો, ધીમે 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 કરકોલવા માંડ્યા. કેમ જૂનું મકાન હોય અને કોઈની અવર જવર ન હોય તો પ્રકૃતિનો નિયમ છે કે જે વસ્તુ ક્રિયાશીલ નથી એ ક્રિયાશીલ ન હોવાના કારણે મહદની અંદર જે તત્વ રહ્યા એ સૂક્ષ્મને નષ્ટ કરી નાખે છે. તમે વિચાર કરો કે આ આપણું જે શરીર છે એ જળ અને ચેતનથી બનેલું છે. જળ અને ચેતનના કારણે શ્વાસ અહર્નિશ લેવી છે, આપણે ભોજન પ્રસાદી અહર્નિશ લેવી છે, પાણી અહર્નિશ પીવી છે, એટલે શરીર તંદુરસ્ત છે, સ્વસ્થ છે. પણ તમને મને એ ખબર નથી કે જે તત્વ સૂક્ષ્મ આપણા શરીરની અંદર કાર્ય કરી રહ્યા છે એની કરતાંય વિશેષ મહદ તત્વ વૈરાટમાં રહીને પૃથ્વીને પણ ધીમે 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 જર્જરિત કરી રહ્યા છે. એટલે તો દયાળુએ કાળચક્ષત્વનો 1 ભાગ વધારે મૂક્યો. અને જો એ ન મેકત તો સદાની માટે આપણે બધાય પરમાનન્ટ થઈ જાત. અત્યારે ટેમ્પરરી છે, અત્યારે આપણે બધાય ટેમ્પરરી છે. ઉંદર વૃક્ષની ડાળે ચડી અને ડાળને ધીમે 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 કાપવા માંડ્યો. પણ પેલો જે માણસ હતો એના મુખમાં જે મધના 2 ટીપા પડ્યા એના સ્વાદમાં એ ભૂલી ગયો કે મારી પાછળ સિંહ છે. ડાળે ધીમે 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 ઝેરીલો યારું આવે છે, સર્પ આવે છે, એ ભૂલી ગયો. એ પણ ભૂલી ગયો કે જે ડાળ પર એ મનુષ્ય ચાંટ્યો છે એ ડાળને એક કાળો અને એક ધોળો ઉંદર ધીમે 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 કરકોલે છે. એવી જ કાંઈક દશા તમારી અને મારી છે.
એવું ન સમજતા કે સંત બની ગયા તો પામી ગયા. એટલું આસાન નથી, એટલું આસાન નથી. આ કેવું છે? બહુ અઘરું છે. સુગરો સંત હોય ને એ જ સમજી શકે, બીજાનું કામ નથી. એટલે દયાળુએ કીધું છે કે સ્વયં સ્વરૂપ અરૂપ અપારા, અકૃત કૃત ન્યારે કા ન્યારા કેશ, ऐसा है कैवल पद अघरा कैसे, बूझ सके कोई संत ही सुगरा कैश. એનો અર્થ એવો છે કે નુગરાઈ સંત તો હશે જ તે ને, સુગરા છે તો નુગરાઈ હોય જ તે. દયાળુની આ રચનામાં બધુંય છે. જેવી રીતે કરિયાણાની દુકાનમાં આપણે જાવી તો કરિયાણાની દુકાનમાં તેલ હોય, લોટ હોય, શેમ્પૂ હોય, ઘણા પ્રકારની વસ્તુઓ રાખે દુકાનવાળો. પણ આપણે દુકાનમાં શું લેવા ગયા છીએ એ લઈ અને પાછું પરત વળી જવાય. એવી જ રીતે કૈવલ કરતાની આ બહુ મોટી દુકાન છે. એમાં આપણે શા માટે આવ્યા છીએ? શા માટે આપનપોને પતિપદ જે ભૂલી ગયા છીએ એને યાદ કરવાનું છે. રિમેમ્બર યોર સેલ્ફ. તમારો જે જન્મ છે એને યાદ કરવાનો છે કે તમારો જન્મ કયો છે મૂળ, પણ યાદ થતું નથી. શા માટે? માતને તાત સુત ભ્રાતને ભારજા. પાછો એ શબ્દ આવ્યો કે માતા, પિતા, ભાઈ, ભતીજા, બેન, ટોટલ જેટલા સંબંધ છે બધાય. અત્યારે ઉપસ્થિત પ્રેમી ભક્તજનો, આજે શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે અને આપણે બધા એકત્રિત થયા છીએ એટલે અહોભાગ્ય આપણા છે. આપણા અહોભાગ્ય છે. દેખાય તો, અને જો ન દેખાય તો સામાન્ય દિવસ છે. આ દ્રષ્ટિકોણમાં ફેર છે, પોઈન્ટ ઓફ વ્યૂમાં ફેર છે, પોઈન્ટ ઓફ વ્યૂમાં ફેર છે. જે આપણને પ્રાપ્ત છે એ જ પર્યાપ્ત છે. એક જ સૂત્ર સુખી થવાનું કે જે પ્રાપ્ત છે એ જ પર્યાપ્ત છે. જે પ્રભુએ તમને આપ્યું છે એને સ્વીકાર કરી અને આગળ હાલો. અન્યથાનો વિકલ્પ ન કરશો, નકર દુઃખી થવાશે. અને દુઃખનું કારણ પણ ક્યાંક ને ક્યાંક આપણે સ્વયં જ છીએ. તમારા જીવનમાં જો દુઃખ હોય તો એ દુઃખનું કારણ આપણે પોતે જ છીએ, અને જો સુખ હોય તો એનું કારણ તે આપણે પોતે જ છીએ. પણ સમજાતું નથી. કારણ કે માતને તાત સુત ભ્રાતને ભારજા, કુટુંબ પરિવારની લહાર લાગી, ઇન્દ્રિય સ્વાદને કારણે આપનું આપ ભૂલી ગયો કહા ભાગી. એક છોકરાનો જ્યારે જન્મ થાય ત્યારે છોકરો શીખે છે ક્યાંથી? એને બોધ કોણ આપે છે? કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, કેવી રીતે બેસવું, કેવી રીતે સૂવું, એનો બોધ કોણ આપે છે? માતા પિતા. એનો બોધ માતા પિતા આપે છે. એનો બોધ એને માતા પિતા આપે છે કે દીકરા આવી રીતે ખવાય, આવી રીતે પીવાય, આવી રીતે સુવાય. એનો બોધ ધીમે 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 લેતા લેતા એ છોકરો બાલ્ય અવસ્થામાંથી કિશોર અવસ્થામાં આવે છે. બાલ્ય અવસ્થા 1 થી લઈ અને 12 વર્ષની આવે, અને કિશોરાવસ્થા 12 થી લઈ અને 16 વર્ષની આવે, અને યુવાની 16 થી 25ની, અને પૌળાવસ્થા 25 થી 35ની, અને વૃદ્ધાવસ્થા 35 થી 50માં પૂરું. પહેલાં 120 વર્ષ જીવતા. કારણ કે હાસો ખોરાક ખાતા, હાસું ઘી હતું, હાચું દૂધ હતું. અત્યારે ડીએપી અને ઉરિયા નાખેલી શાક બકાલું અને સબ્જી ખાવી છે. તો લગભગ તો અમુક જે 2026ની અંદર જે છોકરાઓ થયા છે એ પહેલાંના જે મહાપુરુષો થઈ ગયા એટલું જીવન નહીં જીવી શકે. કારણ કે શરીરની ઉર્જા નષ્ટ કરી નાખી, અને નષ્ટ કરવાના કારણે જ તે આપણને સમજાતું નથી. આપનું આપ ભૂલી ગયો. કાંઈક ને કાંઈક સ્વાદ આપણે જોવી છે. તમે વિચાર કરો, એકને એક કપડાં તમે 2 દિવસ નથી પહેરતા, ડેલી બદલાવો છો. આનું શું કારણ છે?
કે ડેલી કપડાં બદલાવવી છે? આનું કાંઈક તો કારણ હશે ને. મનને ગમતું નથી, એકને એક વસ્તુ મનને ગમતી નથી, એ મનનો સ્વભાવ છે. પણ પ્રત્યેક વસ્તુ સ્વીકાર કરી લેવી એ આત્મજ્ઞાની વિવેકી પુરુષનો સ્વભાવ છે. આ એક વાત વારંવાર યાદ રાખજો કે વિવેક સદા સર્વદા પોતાના નિજ સ્વરૂપ પ્રાપ્ત થયા પછી જાગૃત થાય છે. વિવેક અને એ વિવેકમાંથી આનંદ પ્રાપ્ત થાય છે. આ આનંદ રામકૃષ્ણ પરમહંસના શિષ્ય નરેન્દ્ર, એનું નામ પછી રામકૃષ્ણ પરમહંસે આપનપું જ્યારે એને સમજાણું ત્યારે એને વિવેક આનંદ નામ આપ્યું. પછી એનું નામ પડ્યું સ્વામી વિવેકાનંદ. પોતાના આત્મજ્ઞાન વિશે એ જાણતા હતા, પણ આપણે જાણતા નથી, આપણે વાંચવી છે. આત્મજ્ઞાન વિશે વાંચવી છે. વાંચવાથી આત્મજ્ઞાન ન થાય, માર્ગદર્શન મળે, અને માર્ગદર્શન મળ્યા પછી ચાલવું પડે. અને જો ન ચાલો તો ન્યાના ન્યા જ ઊભા રહ્યો, આગળ વધી શકો નહીં. કારણ કે જ્યાં જુઓ ને ત્યાં બંધન છે. બંધન ક્યાં નથી? માં હોય એને એના ધણીનું બીક છે, બંધારણ છે. એનો ધણી હોય એની પત્નીનું બીક છે. હોમ મિનિસ્ટર ખરા ને પાછા, એટલે વાત તો માનવી પડે. સત્સંગ સત્સંગની જગ્યાએ છે અને સંસાર સંસારની જગ્યાએ છે. બેને મિક્સ કોઈ દિવસ કરવું નહીં. કારણ કે પરમ ગુરુનું જે જ્ઞાન છે એ કેવું છે? ભવ રોગ મટાડવાનું. એટલે પૂજ્ય સુખાનંદજી મહારાજશ્રીએ કીધું ને કે કરુણા સિંધુ કુવેરા ભવ બંધન કાપો. હમણાં ગાયું ને આપણે કે કરુણા સિંધુ કુવેરા ભવ બંધન કાપો, જય દેવ જય દેવ. આમ આપણે એમ કહેવી છે કે ભવબંધન કાપો, પણ હોનાનો ભાવ વધી ગયો હોય તો પાછું એમ લાગે છે કે પૈસાને વાપરવા નથી. બંધન કેવું મોટું છે! ભક્તિ કરવી છે, સંસારમાં રહેવું છે, પણ એક હારે બે નાવ ઉપર સવારી કરો એટલે એનું પરિણામ તો માત્રમાં માત્ર એક જ છે, મૃત્યુ. આ મૃત્યુ વારંવાર યાદ રાખવા જેવી છે. કારણ કે આજે આપણે બધા ઉપસ્થિત થયા છીએ, પણ કાલ સવારે કલાક પછી ઘડી પછી શું થાય એનું કાંઈ ખબર નથી. એટલે સંતોએ કીધું છે કે ઘડી પલ કી ખબર નહીં, કરે કાલ કી બાત. હે જીવ, તારી માથે કાપી રહ્યો છે કાળ, જેમ તેતર ઉપર બાજ કે છે. આપણા બધાની ઉપર કાળ કાપી રહ્યો છે, પણ છતાંય હૃદયમાંથી અભિમાન લેશ માત્ર દૂર થતું નથી. પરમ ગુરુના ચરણે કેવી રીતે જાશો? મેલ જો નહીં કાપો તો કેવી રીતે ના પહોંચશો? કબીરનું એક બહુ સુંદર ભજન છે કે मैली चादर ओढ़ के प्रभु जी द्वार तुम्हारे मैं कैसे आऊँ, मैली चादर ओढ़ के प्रभु जी द्वार तुम्हारे मैं कैसे आऊँ. कैसे तूने मुझको ये जन्म दिया, तूने मुझको ये जन्म दिया, इस पर दाग लगाया प्रभु जी, इस पर मैंने दाग लगाया. मैली चादर ओढ़ के प्रभु जी द्वार कैसे मैं तेरे आऊँ. એના દ્વારે જવા માટે કર્મના થર કાપવા પડે. મનથી કર્મ થયેલા હોય, વચનથી કર્મ થયેલા હોય, બુદ્ધિથી કર્મ થયેલા હોય, અહંકારથી કર્મ થયેલા હોય, એ જ્યાં સુધી ટ્રાન્સપેરેન્ટ ન થાય ત્યાં સુધી દેખાય નહીં. ત્યાં સુધી કાંઈ દેખાય એમ નથી. કારણ કે બંધન જ એવું છે. માતાનું, પિતાનું, ભાઈનું, બહેનનું, કુટુંબનું, પરિવારનું, આ આખી લહાર લાગી, કતાર લાગી ગઈ. એક પછી એક, એક પછી એક, એક પછી એક. માથી છૂટો તો પિતામાં બંધાણા,
પિતાથી છૂટો તો સંતાનમાં બંધાણા, અને સંતાનથી છૂટો તો પત્નીમાં બંધાણા. એક ગેઠ પત્નીએ બાંધી, એક ગેઠ પિતાએ બાંધી, એક ગેઠ માએ બાંધી, એક ગેઠ બેને બાંધી, એક ગેઠ દાદાએ બાંધી, એક ગેઠ દાદીએ બાંધી. પગથી લઈને માથા સુધી આદમી બંધાઈ ગયો. એ કેમ ભક્તિ કરે? એ કેમ છૂટી શકે? આપનું આપ ભૂલી ગયો છે. શા માટે? સ્વાદના કારણે. સ્વાદના કારણે એક નહીં તો બીજું, બીજું નહીં તો ત્રીજું, ત્રીજું નહીં તો ચોથું. આ કલ્પના પૂરી જ થતી નથી. મન અને માયાનું સામ્રાજ્ય એટલું બધું વિશાળ છે કે એને છેદીને બહાર જવું એ તો કોઈ સદગુરુની પૂર્ણ દયા હોય તો જ પ્રાપ્ત થાય. એટલે સંતોએ કીધું છે કે સદગુરુની પૂર્ણ દયા વિના સપને નહીં મળે સત્સંગ, પણ કે જો દયા હોય મારા નાથની તો આવે ભક્તિમાં રંગ. કેશ ભક્તિમાં રંગ ક્યારે આવે? કે જ્યારે આપન પુનો સ્વાદ લેવીને ત્યારે. રસ ક્યારે ઉત્પન્ન થાય? કે આ શરીરની અંદર આપણે જાણીએ એકવી કે કઈ જગ્યાએ સ્વાદમાં આપણે હલવાના છે. સ્વાદમાં તો પ્રત્યેક વ્યક્તિ હલવાનો છે, પણ કોઈને કહેતો નથી. કોઈને નથી કહેતો. કારણ ડર છે, શરમ છે, લજ્જા છે. કે કોને? એ કે કોને? સંસારી તો હલવાણા, પણ હારે હારે સાધુ હલવાણા. સાધુ હલવાઈ ગયા હોય તો તમને છોડાવે કોણ? તમને તો એમ લાગે કે ભાઈ બાપજી ભાવનગરથી કથા કરવા આવ્યા છે તો કેવી સુંદર મજાની કથા કરે છે, પણ બાપજીના જો ધ્યાન પૈસા ઉપર હોય તો એ બાપજી કાંઈ પાર પામી શકે નહીં. તમે આંધળા છો, બેઠા એ બધાય, હું આંધળો છું, પણ તમને અને મને બનાવવાવાળો કોઈ આંધળો નથી. એટલે ચતુરાઈ તમારી અને મારી વચ્ચે હાલી કે પણ એની આગળ ચતુરાઈ આવે નહીં. એની આગળ ચતુરાઈ ન આવે. ચતુરાઈ તો આપણે સ્વયં એકાબીજીની સાથે કરી શકવી. ધનના કારણે, પદના કારણે, પ્રતિષ્ઠાના કારણે, પ્રશંસાના કારણે, પ્રસિદ્ધિના કારણે, આના કારણે આપણે ચાલબાજી કરી શકવી છે, પણ એની આગળ કાંઈ ચાલબાજી હાલતી નથી. કારણ કે અંતર્યામી છે. આ જગતની અંદર અંતર્યામી એક જ છે. હમણાં અમે રૂમમાં બેઠા હતા તો સુરેશભાઈ એક પ્રશ્ન પૂછ્યો કે બાપજી, આપણે આજે જન્મ મળ્યો છે અને મૃત્યુ થવાની છે. એ તો પાકું જ છે કે જન્મ મળ્યો છે તો મૃત્યુ થવાની છે, પણ હજુ સુધી જે મારે જાણવાનું હતું ને મને મળ્યું નથી કે છે. તો એનો કોઈ માર્ગ ખરો? એનો કોઈ માર્ગ ખરો કે જાણી શકાય, સમજી શકાય? પણ બંધન એવું છે કે છોડતું નથી. બંધન એવું છે કે છોડતું નથી. એવું આપણે દુનિયાને કેવી છે, પણ આપણે છોડવું નથી. આ આપણે છોડવું નથી. એટલે એ સંતોએ કીધું છે કે માયા કાળી નાગણી પોતાના બચ્ચા ખાય, પણ એમાંથી જો કોઈ ઉગરે તો કે મોટો મણિધર થાય કે છે. આ માયા છે. તમારું શરીર અને મારું શરીર, આ બંને શરીર જળ તત્વથી બનેલા છે. તમારું શરીર અને મારું શરીર, આ બંને શરીરો જેટલા ઘાટો છે, નરના હોય કે નારીના, દેવીના હોય કે દેવતાઓના, રાક્ષસોના હોય કે પછી દૈત્યોના, પશુના હોય કે પક્ષીના, જેટલા ઘાટો તમને દેખાય છે એ બધાય ઘાટ જળ તત્વથી બનેલા છે, અને જળ તત્વમાં જ તે પાછા મળી જવાના છે. તો આ જળની અંદર જે ગુપ્ત રીતે ચૈતન્ય મુદ્દો રહ્યો એ ક્યાં છે? એને સમજવો કેવી રીતે? એને પરખવો કેવી રીતે? એને ઓળખવો કેવી રીતે? એનો અનુભવ કેવી રીતે કરવો? એ આપણને સદગુરુ બતાવે.
કોના આધારે? દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગરના આધારે. મન અને માયા. મન અહર્નિશ એટલે રાત અને દિવસ બે પ્રકારની ક્રિયા કર્યા જાય છે, એક સંકલ્પ અને એક વિકલ્પ. મનના બે જ કાર્ય છે, એક સંકલ્પ કરવો અને બીજું વિકલ્પ કરવો. ક્રિએટ એન્ડ ડિસ્ટ્રોય, આ બે જ તે વસ્તુ મનની પાસે છે. હવે જે માયા છે એની થકી આ શરીર બન્યું છે, પણ મન અને માયાની વચ્ચે જે ચૈતન્ય છે શરીરની અંદર, ઇલેક્ટ્રિસિટી રૂપ, વિદ્યુત રૂપ, આ શરીરની અંદર એક તરંગ છે જે તમને અને મને જીવિત રાખે છે. આ સમજ આપણામાં નથી, કારણ કે ઇન્દ્રિયનો સ્વાદ લાગેલો છે. એટલે આ જે ઇન્દ્રિયનો સ્વાદ લાગેલો છે એટલે જ તે આપનપો અને પતિપદને સમજી શકતા નથી. આપણે આપનું આપ ભૂલી ગયો કહા અભાગી કે છે, એને અભાગી કીધા કે છે. અભાગી કોને કહેવાય? કે જે પોતાનું નિજ સ્વરૂપ ભૂલી જાય એને અભાગી કહેવાય. તો કોણ અભાગી નથી આ જગતની અંદર? આ જગતની અંદર કોણ અભાગી નથી? એ તો દયાળુએ દયા કરી, જેથી આપણને દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણાસાગરનું જ્ઞાન મળ્યું. હવે એમાં એક વાત સમજવા જેવી એ છે કે મારી પાસે વારંવાર એકને એક પ્રશ્ન આવે છે. એકને એક પ્રશ્ન વારંવાર આવે છે. કેવો? કે આટલા ગ્રંથોનો અભ્યાસ કરવી છે, વારંવાર એકને એક ગ્રંથનો અભ્યાસ કરવી છે, પણ છતાંય અનુભવ નથી થતો. આનું કારણ શું હશે? આનું કારણ શું હશે? આનું કારણ એ જ છે કે આપણે માત્રમાં માત્ર વાતથી અને વાંચનથી તૃપ્ત થઈ જવી છીએ. એટલે આનું કોઈ દિવસ પ્રેક્ટિકલ કરતા નથી. આનું પ્રેક્ટિકલ કરો ને તો કાંઈ સમજાય, નકર આજીવન કથા સાંભળવાથી જે પરમપદ અને આપન પૂછે એનો અનુભવ નહીં થાય. અનુભવ તો માત્રમાં માત્ર પ્રયત્નથી થશે, અને જે સૂત્ર દયાળુએ આપણને આપ્યું છે એના થકી થશે. એક સ્કૂલ હતી અને સ્કૂલની અંદર છોકરાઓને ભણાવવામાં આવતા કે મરચું લીલા કલરનું હોય છે. એક ચોપડીમાં લખેલું હતું, મરચું લીલા કલરનું હોય છે, મરચું લાલ કલરનું હોય છે, મરચું મરચાના છોડમાં થાય છે, મરચાને પાણી પાવાથી મરચું થાય છે. પણ મરચાના સંબંધમાં જો તમે વાંચશો તો એના સ્વાદની ખબર પડશે, પણ જો મરચાને બટકું ભરી લીધું એટલે ખ્યાલ પડશે કે મરચું તીખું છે, ગળ્યું છે, તુરું છે, ચરપરું છે, ખારું છે કે મોળું છે. મરચું ખાવું પડે તો એના સ્વાદની ખબર પડે. એવી જ રીતે જે આપનપો અને જે પતિપદ છે એનો અનુભવ કરવો પડે, પ્રયોગ થકી પ્રેક્ટિકલ કરવું પડે, તો પરમ ગુરુ ભગવાન કરુણાસાગરનું જ્ઞાન ચકવે પતિ બને. એમ નામ ચકવે પતિ વાતું કરવાથી ન બને. અને આજે હું કથા કરું છું, આજે હું વચન બોલું છું, આ વચન બોલવાથી પણ આપનપો અને પતિપદ વિસરાય છે. એનો બહુ સુંદર દાખલો આપું. અત્યારે જે હું શબ્દ બોલું છું એ તમે સાંભળો છો, મને જોવો છો કે ભાઈ મહારાજ બેઠા છે, બાપુ બેઠા છે, બાપજી બેઠા છે, તો તમારું ધ્યાન ક્યાં છે? બહાર. તમારું ધ્યાન બહાર છે, અંદર બાજુ નથી. વાત કરવાથી ધ્યાન બહાર જાય છે અને મૌન રહેવાથી અંતરંગમાં પ્રવેશ થાય છે. એનું એક કારણ છે. દયાળુએ મંગળપદમાં કીધું છે કે રવિચંદ્ર દ્રષ્ટાંતને જોઈ કે છે પ્રતિબિંબ ભંડિતા નિરપાત્ર ઉભય વિલસાય જ્યોત્ય નહીં ખંડિતા. દયાળુએ આ મુદ્દો શ્રેષ્ઠ બતાવ્યો છે. આ શરીર રૂપ પાત્ર કીધું છે.
આ જે શરીર છે આ શરીર રૂપ પાત્ર કીધું છે અને શરીરની અંદર શ્વાસ રૂપ પાણી છે અને શ્વાસ રૂપ પાણીની અંદર ચૈતન્યનું પ્રતિબિંબ છે. પણ શબ્દ બોલવી એટલે પૂર્ણ શ્વાસોશ્વાસ થાય નહીં. શબ્દ બોલવી એટલે પૂર્ણ શ્વાસ આવે નહીં. હૃદયથી જ પાછો વળી જાય, નાભી સુધી ન જાય. પછી કોઈ પણ પ્રકારનું કાર્ય કરતા હોય તો શરીરમાં થાક લાગે તો શ્વાસ વધારે ચાલવા માંડે. બોલતા હોય ત્યારે શ્વાસ વધારે ચાલવા માંડે. કોઈની સાથે આવેશમાં આવી ગયા હોય ત્યારે શ્વાસ વધારે ચાલવા માંડે. કોઈના અપશબ્દ કીધા હોય ત્યારે તમારો ધમણ જે છે એ વધી જાય છે. કોઈની સાથે હાથ અપાઈ કરતા હોય ત્યારે આપણનું કાંઈ બોધ રહેતો નથી. કારણ કે શ્વાસ જેટલો ચંચળ બનશે એટલા જ તમે શરીરની બહાર ને બહાર જ રહેશો, અંદર પ્રવેશ કરી શકશો નહીં. હવે શરીર શાંત થાય તો શ્વાસ શાંત થાય. શરીર શાંત ન થાય તો શ્વાસ શાંત ન થાય. અને જો શ્વાસ શાંત ન થાય તો મન પણ શાંત ન થાય. મન શાંત ન થાય ત્યાં સુધી પ્રાણ પણ શાંત ન થાય. અને જ્યાં સુધી પ્રાણ શાંત ન થાય ત્યાં સુધી આપનપું કીધું ને કે આપનું આપ ભૂલી ગયો કહા અભાગી. આના કારણે ભૂલી ગયો છે. મૌન બહુ અતિ આવશ્યક છે સાધકની માટે. જીવાભાઈની ખૂબ ઉંમર થઈ ગઈ છે. પહેલાં એના શરીરમાં ખૂબ ઉર્જા હતી, એના શબ્દોમાં ઉર્જા હતી, પણ તત્વના કામ કરવાનો છે. પણ એનાથી ચૈતન્યને કાંઈ ફેર પડતો નથી. શરીર અને ચૈતન્ય મુદ્દો બંને જુદા છે. શરીરમાં પરિવર્તન, અહીં ઉપસ્થિત ઘણા લોકોએ એમના વાળ જ્યારે કાળા હશે ને ત્યારે એમને જોયા હશે, એમનું વર્તન જોયું હશે. અને અત્યારનું વર્તન અને ત્યારનું વર્તન ફેર શું છે તો કે શરીરના જે તત્વો છે એ ધીમે 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 ઉંમર થાય એમ પ્રત્યેક નરનારીના જર્જરિત થતા જાય. અને જેમ જેમ તત્વ જર્જરિત થાય એમ એમ પોતાના શરીરનું, પોતાના સ્વરૂપનું જ્ઞાન છેટું અને છેટું, દૂરનું દૂર જ જાતું રહે. આ કોઈ એવી વસ્તુ નથી કે અંત સમયે કૈવલ પદ મળે. આ એ ન માનતા કે અંત સમયે કૈવલ પદ મળે. જો જીવતા જીવતા કૈવલ પદ નથી જોયું તો મર્યા પછી કૈવલ પદ નથી મળવાનું. કારણ કે જીવતા જીવતા જ નથી ગયા તો મર્યા પછી જાશે હું? આપણે એમ કહેવી કે અંશ કૈવલધામ ગયો, તો કૈવલધામ ક્યાં છે? કોઈ ઉપર છે, કોઈ નીચે છે, કોઈ ડાબી બાજુ છે, કોઈ જમણી બાજુ છે. કૈવલધામ છે ક્યાં એ તો ખબર નથી. તો કૈવલધામ જાશું કેવી રીતે? ગયેલા હોય તો બતાવે કે ભાઈ આ જગ્યાએ કૈવલધામ છે, પણ કોઈ ગયા જ નથી તો કૈવલધામનો માર્ગ મળે નહીં. કારણ કે સ્વાદના કારણે આપણે હલવાણા છીએ. જેમ પેલો વ્યક્તિ એની પાછળ સિંહ પડ્યો એટલે કૂવાના કાંઠે એક વૃક્ષ હતું, એ વૃક્ષની ઉપર ચડી ગયો. વ્યક્તિ સિંહથી બચવા માટે, પોતાના પ્રાણ બચાવવા માટે. અને સ્વાભાવિક છે કે જ્યારે સ્વયં પર આવે એટલે કોઈ પણ કિંમતમાં જીવિત રહેવાનો માર્ગ આપણે ગોતવીશું. એવી જ રીતે એ વ્યક્તિએ ગોત્યો પણ મળ્યો નહીં. મધના 2 ટીપાએ એને ભાન ભૂલવાડી દીધી કે મારી પાછળ સિંહ છે અને ડાળ કૂવાની નીચે છે. એ ડાળે સર્પ ચાલ્યો આવે છે અને એની એ જ ડાળને કાળો અને ધોળો ઉંદરડો કરકોલ હશે ધીમે 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 ધીમે. રાત અને દિવસ કાળો અને ધોળો ઉંદરડાનો અર્થ થાય કે દી અને રાત તમારા અને મારા ઓછા થાય છે. આપણે બર્થડે બનાવવી છે ને, હેપી બર્થડે. ક્યારેક ક્યારેક તો એમ થાય છે કે તમે કેક કાપો છો કે સ્વયંને કાપો છો.
ક્યારેક ક્યારેક તો એવું થાય કે તમે કેક કાપો છો કે પછી પોતાની આયુષ્ય કાપો છો કે હજુ એક વરા ઓછું કરી નાખ્યું. સમય ક્યારે વયો જાય એનું કાંઈ નક્કી નથી. દયાળુએ તમારી ઉપર દયા કરી છે, ખૂબ એટલે ખૂબ દયા કરી છે, એટલે ઉમરા જેવી તીર્થભૂમિમાં આજે તમે બધા બિરાજમાન છો. આ એક તીર્થ છે, આ કોઈ ગામ નથી, આ તીર્થ છે. અને તીર્થને બનાવનાર બધાય છે અત્યાર સુધી આ ભૂમિ ઉપર થયેલા પરમ ગુરુ ભગવાન કરુણા સાગરથી લઈ અને અત્યારના ભક્તો સંતો ત્યાં સુધી આ બધાએ મળી અને તીર્થ બનાવ્યું છે. આ જીવતી જાગતી એક ભૂમિ થઈ ગઈ છે. મેં વાત સાંભળી હતી કે ભાઈ 68 તીર્થ છે, પણ આ લગભગ 69મી છે તીર્થ. વાત તો મેં 68ની સાંભળી હતી, પણ આ લગભગ 69મું લાગે છે તીર્થ. બાળાપન સે ભક્તિ કરે જગસે રહે ઉદાસ, તીર્થ ઉનકી આશા કરે કબ આવે હરિ કો દાસ કે છે. આ તીર્થ છે, એની ચાહના થકી આપણે બધા ભેગા થાવી છે. નકર ન થઈ શકાય, આપણી ઈચ્છાથી ન થઈ શકાય. આ તો એની કૃપા છે, નકર તો મજધારે કિનારા ક્યાંથી હોય કે છે. આ તો એની કૃપા છે, દયા છે. એટલે સંતોએ કીધું છે કે जिन्होंने साधु की संगत पाई पूर्ण उनकी कमाई કે છે. જેને સાધુનો સંગ મળી ગયો એની પૂર્ણ કમાઈ છે. તો જ સાધુનો સંગ મળે, નકર મળે નહીં. આ જગતની અંદર ઘણા પ્રકારની બાબતો ચાલે છે. આપણો જન્મ થયો તો એ પહેલાંય તે, નહોતો થયો એ પહેલાંય તે, અને અત્યારે પણ આ જગતની અંદર જ્યાં જુઓ ને ત્યાં કૃત્રિમતા છે, આર્ટિફિશિયલ છે, નોટ નેચરલ. અહીં અત્યારે તમે નજર કરો તો આ મંદિર, તમે એને મેં પહેરેલા વસ્ત્ર, આ માઇક, આ પંખા, આ લાઇટ, આ બધું તમે એને મેં જ બનાવ્યું છે. આપણા બનાવેલી વસ્તુમાં આપણે ફસાઈ ગયા. પૈસો એ પછી રૂપિયો હોય તોય ભલે, અને યુએસએનો ડોલર હોય તોય ભલે, બનાવવાવાળા તમે હું જ છીએ. આપણે બનાવેલી વસ્તુની પાછળ કેટલા ઊંડા ઉતરી ગયા છીએ. આપણે બનાવેલી વસ્તુમાં એટલો બધો આપણને સ્વાદ આવ્યો કે એનાથી દૂર છટકીને જઈ શકતા નથી. કોઈ દિવસ જે પ્રભુની પ્રકૃતિ છે એ પ્રભુની પ્રકૃતિ બાજુ ચાલવાનો પ્રયત્ન પણ નથી કર્યો, પ્રયાસ પણ નથી કર્યો. અને પ્રભુની પાસે માંગણી શું કરવી છે? રૂપિયાની, ધનની, સંપત્તિની, જોબની, આ જ બધી માંગણી કરવી છે ને. પણ આ એક ખેલ છે. આ ખેલની અંદર ક્યારેક ખેલ પૂરો થાય એનું કાંઈ નક્કી નથી. એટલે દયાળુએ કીધું છે કે સોહમ કરુણા કરનન પ્રણવ ઓહંગ અવિકાસા દ્વૈત રમણ ગુંજ ગવન કિયેહુ નિજપતિ પ્રકાશા. આ એક રમણ છે, આ એક રમત છે જેને એને બનાવી છે. તમે અને મેં નથી બનાવી. આપણે તો માત્રમાં માત્ર મેનેજમેન્ટ કરવી છે. વી ઓલ આર મેનેજર્સ એન્ડ વી ડુ વેલ મેનેજમેન્ટ ઇન ધીસ વર્લ્ડ. આપણે બધા ખારામાં હારા મેનેજર છીએ અને મેનેજમેન્ટ કરવી છે. દાંત સાફ કરવાના, આંખ સાફ કરવાની, વાળમાંથી ડંડરફ કાઢવાના, લઘુશંકા દીર્ઘશંકા કરવાની. ડેલી આ ઊભા થયા અને રૂપિયા રળવા ગયા, રળી અને રાત્રે આવી અને માના પૈસા આપ્યા કે વહુના પૈસા આપ્યા. આ માતને તાત સુત ભ્રાતને ભાર જા. સુત એટલે પુત્ર. માતને તાત સુત ભ્રાતને ભારજા. કુટુંબ પરિવારની લહાર લાગી, ઇન્દ્રિય સ્વાદને કારણે આપનું આપ ભૂલી ગયો કહા ભાગી. મકર તાર દોરી દમ શ્વાસા. કરોળિયો જેમ પોતાની જાળ બનાવે અને એની જાળમાં એ ફસાઈ જાય છે, એવી જ રીતે તમે અને મેં જે કૃત્રિમ જગત બનાવ્યું એ જગતની અંદર હવે ફસાઈ ગયા છે. હવે એમ કેવી છે કે છોડાવો ગુરુજી અમને ભવબંધનથી. પણ ચણા મેકો તો છૂટે ને, નકર ક્યાંથી છૂટે?
અમારે હમણાં રૂમમાં વાત થઈ, જિગ્નેશભાઈને બધા બેઠા હતા. પહેલાંના સમયમાં મદારી આવતા, ગામડે ગામડે અમુક વડીલો હશે એને જોયેલા હશે. મદારી એ ખેલ કરે, ડમરું રાખે, અને એની પાસે એક વાંદરો હોય, એના ગળામાં પટ્ટો બાંધ્યો હોય, અને વાંદરાને જંગલમાં પકડવા જાય. હવે જંગલમાં પકડવા જાય તો કોઈ મોટું પાંજરું પહેલાંના સમયમાં નહોતા બનાવતા. 1 બાય 1નું એક પાંજરું બનાવતા, અને એમાં આવડુંક જ અમથું સૂક્ષ્મ છિદ્ર રાખતા, જેમાંથી વાંદરાનો હાથ અંદર વયો જાય એટલું જ તેને એ પિંજરાની અંદર ચણા મૂકતા. હવે સ્વાભાવિક છે કે હાથ ખુલ્લો હોય તો અંદર પ્રવેશ કરી જાય, પણ વાંદરો અભિમાન. તમારા અને પરમ ગુરુની વચ્ચે જો કોઈ વસ્તુ હોય તો એ અભિમાન છે. અને અભિમાન ઘણા પ્રકારના હોય છે. કોઈને ધનનો અભિમાન હોય છે. આ શું એવા વાત કરું છું કે સ્વાદ છે આપણને, પણ કોઈને કહેતા નથી. કોઈને ધનનો અભિમાન હોય કે હું સંપત્તિવાન છું. કોઈને જમીનનો અભિમાન હોય કે હું નગર શેઠ ઠાકુર છું. ધનનો અભિમાન હોય, જમીનનો અભિમાન હોય. કોઈની સુંદર સ્ત્રી હોય તો પુરુષને એનો અભિમાન હોય. કોઈનો સુંદર ધણી હોય તો સ્ત્રીને એનો અભિમાન હોય છે. સુંદર છોકરો હોય તો એનો અભિમાન. આ અભિમાનના પૂતળા થઈ અને આપણે રખડીએ છીએ. અને અહંકાર એવો મોટો આવરણ છે કે જેથી આપણે આપણને સમજી શકતા નથી. એટલે દયાળુએ કીધું છે કે ચલના ચાહો કોહુ માર્ગ, છોડવા તરકી આકાંક્ષા આકેશ, કાટી શીશ ધરો ધરણી પર, પુનરાય પુનરંકા આકેશ. એટલે દયાળુએ કીધું છે અભિમાન રૂપ, અહંકાર રૂપ મસ્તક જ્યાં સુધી કાપી અને પરમ ગુરુના ચરણમાં નહીં ધરવી ત્યાં સુધી આપણને કોને અતિપત સમજાશે નહીં. આ વસ્તુ બહુ સેન્સિટિવ છે, અને જે કલ્યાણકારી પરમ ગુરુ ભગવાન કરુણા સાગરના સાધક બનવા માંગે છે, આ એની માટેનું છે મંદિર. આ એની માટે છે. પૂજ્ય બાલકૃષ્ણ મહારાજનું એક ભજન છે, બહુ એટલે બહુ સુંદર ભજન છે કે હરિ ભજનમાં હરદમ હરે કે શુદ્ધ માર્ગડે ચાલો રે કે. હરિ ભજનમાં હરદમ રહીને શુદ્ધ માર્ગડે ચાલો રે કે. આ શુદ્ધ માર્ગ છે. શુદ્ધનો અર્થ થાય ચૈતન્ય, અને અશુદ્ધનો અર્થ થાય જળ. જળ અને ચૈતન્યની સંધિ બનાવી છે, અને એવી અટપટી આંટી ઘૂંટી વાળી સંધિ બનાવી છે કે સામાન્ય માણસ તો આમાંથી છટકવાનો વિચાર પણ ન કરી શકે. કારણ કે માં કે જેને નાનેથી તમને મોટા કર્યા, ખવડાવ્યું, પીવડાવ્યું, પહેરાવ્યું, ઓઢાવ્યું, એનો ત્યાગ તમે કેવી રીતે કરી શકો? પણ આ માર્ગ ઉપર હાલવું હોય તો કરવો પડશે. જે પિતા જેને તમને પાલન પોષણ કર્યું, ખવડાવ્યું, પીવડાવ્યું, અને સમાજની અંદર તમને એક પ્રતિષ્ઠિત નાગરિક બનાવ્યા, એ પિતાને પણ છોડવા પડશે. 12 વર્ષે જો એક છોકરો થયો હોય, 12 વર્ષ સુધી કોઈ એક સ્ત્રી વાંઝણી હોય, અને એનો 12 વર્ષે જો એક છોકરો થાય, અને એને જો પરમ ગુરુના માર્ગ ઉપર હાલવું હોય તો એ છોકરાને પણ છોડવો પડે. એટલા દયાળુ કીધું છે કે માત તાત સુત પ્રાતને ભારજા છે. કુટુંબ પરિવારની લહાર લાગી. આવી રીતે માતા, પિતા, ભાઈ, બહેન લહાર લાગી ગઈ, આખે આખી લાઈન લાગી ગઈ છે. હવે મેકવા કોને એકને મેકી એકાય એમ નથી, પણ આમાં તો દયાળુ એમ કહે છે કે આવા બધા ઇન્દ્રિય સ્વાદના કારણે ચૈતન્ય અંશ આપનો આપ ભૂલી ગયો છે કે છે. અને કાઠું પડે એમ છે, બહુ કાઠું પડે એમ છે. કારણ કે આ માર્ગ ઉપર ચાલતા ચાલતા બધું છૂટી જશે. છોડવું પડશે નહીં, છૂટી જશે.
ચાલશો ને એટલે છૂટી જશે, છોડવું પડશે નહીં. જો છોડશો તો યાદ આવશે અને જો ચાલશો તો છૂટી જશે. જેવી રીતે રઘુરામ મહારાજને છૂટી ગઈ. રઘુરામ મહારાજના નાના જે ભાઈ હતા એનું બહુ મોટું બંધન હતું એને, પણ રઘુરામ મહારાજને ખબર પડી ગઈ કે આમાં મોહ અને માયાનો લેશ માત્ર પણ સ્થાન નથી. એટલે દયાળુએ કીધું છે કે કાયમ પંથ અમારા કૈવલ કા દીદાર. હું કીધું કાયમ પંથ અમારા કૈવલ કા દીદાર. સત કુએ હે આગવા આવો ને કોઈ યાર. એ જે કાયમ પંથ અમારો છે એમાં દીદાર થાય. દીદાર એટલે દર્શન થાય. કોના? તો કે કૈવલ. વાત છે કે કાયમ પંથ અમારા કૈવલ કા દીદાર સત કુએ હે આગવા આવો ને કોઈ યાર. તો કૈવલ કેવા છે? કોઈ તમારી મારી જેવા છે કૈવલ? કોઈ આ મંદિર રૂપ છે, કોઈ મૂર્તિ રૂપ છે, છબી રૂપ છે? કેવા છે કૈવલ કરતા? અને કેવા છે આ કૈવલ? એ આપણને કેમ નથી સમજાતું? ઇન્દ્રિયના સ્વાદને કારણે. આપણનો આપ ભૂલી ગયો કહા ભાગ. કેવો ભાગ? કે આપણનું ભૂલી ગયો સ્વાદના કારણે. સ્વાદનો અર્થ થાય કે જેમાં આપણને રુચિ છે. સવારે તો રીંગણા બટેટાનું શાક બનાવ્યું હોય બપોર માટે તો એને તો જમી લીધી, પણ એ બપોરનું બનાવેલું જો સાંજે ગરમ કરી નાખો તો થાળીનો છૂટો ઘા કરે. કારણ કે બપોરે ખાધું રીંગણા બટેટાનું શાક, બપોરે ખાધું, સાંજે ખાધું, સવારે બનાવી નાખે તો માણસ ગાંડો થઈ જાય, પાગલ થઈ જાય. કારણ કે એકને એક વસ્તુ કહીએ કાય નહીં. તો દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરની જે આંતરિક સ્થિતિ છે એ તો સદાની માટે સદા સર્વદા જે હતી છે અને રહેશે એની અંદર જો પ્રવેશ કરશો તો ત્યાં તો એક જ છે અદ્વૈત. ત્યાં એટલી બધી કઈ સુવિધાઓ નથી. ત્યાં પછી કેમ જઈએ કાશી? આ જો ડેલી શર્ટ બદલતા હોય, ડેલી સાડી બદલતા હોય તો ત્યાં શર્ટે નથી, સાડી નથી, તો બદલશે હું? ત્યાં કઈ બદલાય એવું નથી. ત્યાં કઈ બદલાય એવું નથી. જેમ છે ત્યાં એમ જ છે. ચેતન, શુદ્ધ ચેતન, શુદ્ધ ચેતન્ય છે. એને જો સમજવું હોય તો ઇન્દ્રિયોના સ્વાદ છે એનેથી મુક્ત થવું પડશે. એવું હું નથી કહેતો, ગ્રંથની અંદર લખાણ છે. દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર એમ કહે છે કે આ ઇન્દ્રિયના સ્વાદને કારણે આપણું આપ ભૂલી ગયા છીએ. આપણે હાથનું કામ છે પકડવાનું, કાંઈ પણ વસ્તુ પકડવાનું. પગનું કામ છે કે ચાલવું, આંખનું કામ છે કે જોવું, કાનનું કામ છે કે સાંભળવું, ત્વચાનું કામ છે કે સ્પર્શ કરવું. પણ જો આમાંથી કોઈ પણ ક્રિયા એક સ્ટોપ કરી દીધી તો, આંખથી જોવાનું બંધ કરી દીધી તો અકળામણ થાય. એવું અકળામણ યુકે, યુનાઇટેડ કિંગડમ, જેને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતની અંદર 150 વર્ષ સુધી રાજ કર્યું, લંડનમાં એક જગ્યાએ એક સર્વે હતો 2026 એની અંદર કે જે લોકો એક પેક રૂમની અંદર મેકબુક ઉપર અથવા લેપટોપ ઉપર અથવા કમ્પ્યુટર ઉપર સતત કાર્ય કરે છે, દર વર્ષે ગવર્નમેન્ટ ઓફ યુકે એક આંકડો બહાર પાડે છે કે કેટલા લોકો ડિપ્રેશનમાં વહી ગયા એકાંત સેવન કરવાથી. આ 2026 નો આંકડો એવો છે કે 788 લોકો ડિપ્રેશનમાં વહી ગયા. કારણ તો કે એકલા રહેવાથી ડિપ્રેશનમાં વહી ગયા. તો જો આપણે એક રૂમ બંધ કરી દીધી, અચરત બાજે ઓરડો બંધ કરી દીધી અને 3 દિવસ રહી તો શું થાય આપણી હારે? ઇન્દ્રિયોના સ્વાદ આપણને પાછા યાદ આવે, ચાની ચુસ્કી યાદ આવે, માના હાથનો કોળિયો યાદ આવે, બાપના ખંભે ચડવાનું યાદ આવે,
કોઈ સિગરેટ પીતા હોય તો એના કશ યાદ આવે અને આવે જ તે, કારણ કે ઇન્દ્રિયોનો સ્વાદ છે. એટલે તો પૂજ્ય સંતોએ, મહંતોએ, ત્યાગી પુરુષોએ આટલી મહેનત કરી અને આપણને શુદ્ધ ચોખ્ખું ઘી પીરસ્યું છે, પણ ખાતા આવડતું નથી. આપણને આ શુદ્ધ ઘી છે, એનો નિયમ હોય. ઘી ખાવાનો નિયમ હોય. એટલે મીઠાઈમાં અથવા રોટલીમાં અથવા શાકમાં ખવાય. આખો વાટકો ભરી જાય તો પછી બહુ દીર્ઘ શંકામાં ક્યાં આવે, બહુ ક્યાં આવે. એટલું ખાવું. સંયમ અને નિયમ કાયમ પંથની અંદર બે જ વસ્તુ છે સમજવાની, એક સંયમ અને નિયમ. કાયમ પંથની અંદર આ જે મુદ્દો રહ્યો એ બીજા કોઈ પંથની અંદર નથી. એક સંયમ અને નિયમ કે જે સતત સંત હોય તો પણ ભલે, ભગવતીજન હોય તો પણ ભલે, કોઈ પણ હોય, એને સંયમ અને નિયમમાં રહેવું બહુ જરૂરી છે. બહુ એટલે બહુ અતિ આવશ્યક છે. અને એનું કારણ તો કે આપણે કાંઈક જાણવા માટે અને સમજવા માટે ભેગા થયા છે. ગુરુનો માત્ર એક સંકેત જ કાફી છે. એક સંકેત જ કાફી છે. અને આપણું જ્ઞાન પાછું સર્વવ્યાપી છે, સર્વશ્રેષ્ઠ છે. શા માટે? કે દયાળુએ જે મુદ્દાની વાત કરી છે એ બીજે ક્યાંય સાંભળવા મળતા નથી. અને દયાળુએ જેવી રીતે જળ અને ચેતનનો મુદ્દો જેમ જુદો કર્યો છે એવો મુદ્દો અત્યાર સુધી કોઈ નથી કરી શક્યો. જળ અને ચેતનથી જુદું કેમ પડવું? સ્વાભાવિક છે. શરીરની અંદર તાત્વિક ક્રિયા તો થવાની જ છે. શરીરની અંદર તાત્વિક ક્રિયા તો થવાની જ છે. તત્વ એનું કામ કરશે. પણ સંયમ અને નિયમ એ તમને તત્વ અતીત કરશે. સંયમ અને નિયમ. અંત સમયે જ્યારે શ્વાસ છૂટવાના હોય અને કૈવલ કરવી તો કૈવલ ધામ ન જવાય. આ જીવન જ્યારથી સમજ આવી ત્યારથી જો કૈવલ કર્યું હોય તો અંત સમયે કૈવલ સમજાય. છેલ્લે કૈવલ ન સમજાય. કોઈ પણ મૃત્યુ જ્યારે થાય આ હિન્દુ ધર્મની અંદર તો લોકો એમ કહે છે કે રામ નામ સત્ય है, રામ નામ સત્ય है. સત્ય બોલો ભાઈ, સત્ય है, રામ નામ સત્ય है. પણ કોની માટે? મરી ગયો એની માટે નહીં. જે એની ઠાઠડીને લઈ જાય છે એની માટે સત્ય છે. કારણ કે મરી ગયો એના હવે કોઈ કામના નથી. પણ જે જીવે છે એના કામના છે. રામ નામ જાણ્યો નહીં. એવી જ રીતે આપણે કૈવલ નામને ઓળખ્યું નથી, જોયું નથી કે કૈવલ છે શું. શબ્દ અને શબ્દનું સ્વરૂપ બે મુદ્દા છે. શબ્દ અને શબ્દનું સ્વરૂપ. આપણી પાસે શબ્દ છે પણ શબ્દનું સ્વરૂપ નથી. હવે શબ્દનું સ્વરૂપ જોવું હોય તો કેમાંથી છૂટવું પડે? ઇન્દ્રિયના સ્વાદમાંથી. માતને તાત સુત ભ્રાતને ભારજા કુટુંબ પરિવારની લહાર લાગી. ઇન્દ્રિય સ્વાદને કારણે આપણો આપ ભૂલી ગયો કા અભાગી. આ મન કેવું છે કે ક્યારેક એટલો બધો રસ ઉત્પન્ન થાય કે એમાં ડૂબી જાય છે. કોઈને ખીર ભાવતી હોય અથવા તો દાળ ભાત ભાવતા હોય, એનો વાલમ હોય તો એ ખાય, પેટ ભરી ખાય. એક થાળી ખાય, બે થાળી ખાય. પછી જ્યારે એનું પેટ ભરાઈ જાય પછી એની સામે એ જોતો હોય નથી. કાયમ પંથની અંદર આ બે વસ્તુ બહુ સમજવા જેવી છે. કોઈ પણ વસ્તુને સમજવી હોય કાં તો એનો ભોગ કરી લો અને કાં તો એનાથી દૂર થઈ જાઓ. તો જ પરમ ગુરુનું જ્ઞાન સમજાશે. નકર સમજાશે નહીં. અને તમારી બધાની પાસે પ્લસ પોઈન્ટ કયો છે કે તમે બધાય જગતના અનુભવ કરીને બેસી ગયા છો. જે જોવું હતું એ જોઈ લીધું. લગ્ન કરવાના હતા, લગ્ન થઈ ગયા. ઘર કરવાનું હતું, ઘર થઈ ગયું. બધું
પણ જો હજુ મને એમ કહેતું હોય કે નહીં હજુ અધૂરું છે, તો એ બહુ હાનિકારક છે, સંકેત છે આપણી માટે. કારણ કે ઉંમર થઈ જાય, જ્યારે 50 થાય ને એટલે પછી શું થાય? એકાવન, 52, આપણને યાદ શું આવે છે? વન, ઉપવન, પણ કોઈ સમજાતું નથી. છોકરાનો છોકરો ને એનો છોકરો અને એના છોકરાને ખોળામાં લઈને બેઠા અને પાછા એમ કહે કે પરમ ગુરુનું જ્ઞાન સમજાતું નથી. આ સ્વાદ છે. માતને તાત સુત પ્રાતને ભારજા. આ સ્વાદ છે. એના કારણે આપણે દૂર જઈ શકતા નથી. અને કેવી રીતે જઈ શકે? ચુંબક જો લોખંડને આકર્ષિત કરી લે તો એથી જુદું ન પડે. પછી કોઈ ત્રીજા વ્યક્તિની જરૂર પડે એને જુદું પાડવા માટે. એવી જ રીતે જળ અને ચૈતન્ય જુદું પહેલા હતું, પણ અત્યારે ભેગું થઈ ગયું છે. અને ભેગું થવાના કારણે આપણે આપનત્વના પતિ પર ભૂલી ગયા છીએ. એ ભૂલી ગયા છે એને યાદ નથી કરવાના, એનો અનુભવ કરવાનો છે. તમારી આંખ બંધ હોય અને હું એમ કહું કે સર, તો તમને નાક દેખાય. તમને એમ કહું કે ભાઈ રઘુરામજી મહારાજ, તો તમને રઘુરામ મહારાજ શ્રી દેખાય. તમને એમ કહું કે નવેદ સાગર મહારાજ શ્રી દેખાય છે. પણ જો તમને એમ કહું કે બ્રહ્મ, તો બ્રહ્મ કેમ નથી દેખાતું? વાંચવી તો છે પણ દેખાતું નથી. અનુભવ નથી એટલે નથી દેખાતું. બ્રહ્મ શબ્દ છે અને જે શબ્દનું સ્વરૂપ છે એ જોયું નથી. એ જોવા માટે સ્વાદથી દૂર થવું પડશે. જે ગહનતમ રોમે રોમ અને રગે રગમાં આપણે જાણતા અજાણતા નિત્ય નિયમ 24 કલાકમાં મંત્રરૂપ કોઈ પણ એક શબ્દ બોલવી છે. કોઈ છોકરાને ફોરવ્હીલ હોય, સારી લાગતી હોય, તો એ આખો દિવસ ફોરવ્હીલનો વિચાર કરતો હોય છે મનમાં. કોઈ પ્રેમિકા હોય, એ એના પ્રેમીનો વિચાર કરતી હોય છે આખો દિવસ. તો પ્રેમી હોય, એની પ્રેમિકાનો વિચાર કરતો હોય છે આખો દિવસ. કૂતરું હોય તો એ રોટલાનો વિચાર કરતો હોય છે આખો દિવસ. મેંદડી હોય તો એ ઉંદરડાનો વિચાર કરતો હોય છે આખો દિવસ. આ વિચાર એટલા બધા ગહન બની જાય છે એ વાસનાનું રૂપ લઈ લે છે. અને એ વાસના સ્વાદના કારણે છૂટતી નથી. આ વાસના આપણને બહુ પ્રિય છે, ખાવું બધાને બહુ ગમે છે, પણ સંતવારે બેઠા હોય તો એક જ રોટલી લે, પછી રાત્રે ઊભા થાય 12 વાગે ખાવાનું પોતે. આ સ્વાદ છે. અને આ સ્વાદથી છોડાવવા માટે દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરે 18 ગ્રંથની રચના કરી છે. અને 18 ગ્રંથની અંદર જે શબ્દ છે એ પ્રત્યેક શબ્દનું સ્વરૂપ છે, પણ શબ્દ બોલવાથી સ્વરૂપ દેખાશે નહીં. હું એમ કહું કે રૂપિયો તો રૂપિયો કઈ ખીચામાં આવવાનો નથી, કમાવા જવું પડશે. એમ કહું કે ભૂખ તો ભોજન મળશે નહીં, ભોજન બનાવીને ખાવું પડશે. પાણી કહું તો એથી તરસ નથી મટવાની, પાણી પીવું પડશે. એવી જ રીતે પ્રયોગ કરવો પડશે, તો જ તે જે આપનપણું ભાન ચેતનની અંશ ભૂલી ગયો છે એને પાછો અનુભવ થઈ જશે કે હું કોઈ રંગ નથી, હું એક સમ્રાટનો પુત્ર છું, હું એક રાજાનો દીકરો, રાજકુમાર છું. એટલે તો દયાળુએ એમ કીધું કે તમે કોઈ સામાન્ય નથી, તમે મહદના અંશ છો, કૈવલના અંશ છો. ગોળનો ટુકડો ઈંટમાંથી તોડી લે તો એ જુદો પડ્યો પણ પાછો ગોળમાં મળી જાય. પણ એ ગોળની અંદર લોખંડ ન ભળે, પાછું સજાતીમાં ભળે, સજાતી વિજાતીમાં ન ભળે. સજાતી આપણી એ માત્ર કહેવત છે, બીજું કોઈ સજાતી નથી આપતી. આ જે કાંઈ દેખાય છે
એ એક માત્ર કેવલ કરતાનો એક ખેલ છે. અને એ ખેલ ક્યારે પૂરો થાય એ આપણને નથી ખબર, એમને જ ખબર છે, કારણ કે અંતર્યામી છે. આ રચના બનાવી છે એમને અંતર્યામી. હવે આ રચનામાં આપણે આપણનું ભાન સ્વાદના કારણે ભૂલી ગયા છે. અને આ સ્વાદ એટલો બધો ગહન છે, રોમે રોમ અને રગે રગમાં પ્રસરી ગયો છે. આદત બની ગઈ છે અને આદત છૂટવામાં બહુ વાર લાગે, બહુ એટલે ખૂબ વાર લાગે. આપણે જન્મ લેવાની આદત પડી ગઈ છે અને મરવાની તે આદત પડી ગઈ છે. જન્મ ને મરણ આ આદત અત્યારથી નહીં, પણ જ્યારથી સૃષ્ટિ બની ને ત્યારથી આ સ્વાદ લાગી ગયો છે. ખાવા પીવાનો તો એ તો બાહ્ય સ્વાદ છે, પણ જન્મ ને મરણનો સ્વાદ લાગી ગયો છે. એટલો બધો રસ અનુભવાય છે આ જગતની અંદર. પણ જો આપણનું સમજાઈ જાય તો આ બધું તરણા જેવું લાગે. કેવું? તરણા જેવું. ભયામત બાલા મસ્ત દીવાના કે છે, ભયામત બાલા મસ્ત દીવાના કે છે. તરણાવત જગ જોયું. જ્યારે મસ્ત દીવાની આવે એટલે જગત કેવું લાગે? તરણા છે. પછી માનું પડ્યું હોય, સામી પડ્યું હોય કે ઝવેરાત પડ્યા હોય, એ મૃતિકા લાગે, એટલે માટી જેવી લાગે આપણને. પણ અત્યારે માટી જેવી લાગતી નથી. અમારી વાત નીચે પડ્યો હોય તો બધાને ખીચાય. જ્ઞાન રાખવાનું કે માટી છે, પણ ફાળી જાય એટલે ખીચામાં. આ દોરંગા ભેળા કોઈ દિવસ બેસશો નહીં. જેનો બે મુખી છે, બહિર્મુખી છે, એનો સંગ પણ ન કરવો. એટલે તો દયાળુએ કીધું છે કે સાકુટ સંગ ન કરીને લાવો. જીન સંગે બળે સૌ અરુ સંતાપ, જીવ કી શીખ હૃદય ન ધરી, આપનો બોધ ઓરણ કો કરી. જીવ દશાના લોકો સાથે જો તમે રહ્યો તો જીવ દશા આવવાની જ છે. ભલે તમે કોયલાની ખાણમાં જાઓ અને કોયલાનો સ્પર્શ પણ ન કરો, પણ છતાંય સફેદ કપડા પહેર્યા છે ને એટલે દાગ તો લાગશે જ. તે પરફ્યુમની દુકાનમાં જાઓ અને પરફ્યુમ ભલે ન છાંટો, પણ બહાર આવશો એટલે એની સુગંધ આવવાની જ છે. સંગ કરાવે એવું કોઈ ન કરાવે. આ સંગ આપણે મોટામાં મોટો સંગ કર્યો ચૈત અને જળનો. આ જળનો સંગ કરવા થકી જ ત્યાં આપણે ભૂલી ગયા છીએ આપણે. બાકી તો ચેતનની અંશ નિરાળો છે. સ્વર્ણને સમુદ્રની અંદર હજારો વર્ષ સુધી મીટી ગયો તો એના કાંટ લાગે નહીં, પણ આપણે લગાડી દીધો કાંટ, એટલે ભાન ભૂલી ગયા. હવે ભાન ભૂલ્યા છે તો યાદ કેવી રીતે આવશે? ભૂલી ગયેલી વસ્તુને યાદ કેવી રીતે કરવી? તો એનો પણ સુંદરથી સુંદર અને સરળતમ માર્ગ દયાળુએ આપણને ગ્રંથમાં કીધો છે. આવ એટલે આવ સરળ, કાંઈ કરવાનું નથી, પણ વર્ષમાં એકવાર પ્રયોગ નથી કરવાનો. કે પછી અંત સમયે જ્યારે જીવ જવાનો હોય ત્યારે પ્રયોગ નથી કરવાનો, અત્યારથી કરવાનો છે. હા, અત્યારથી પ્રયોગ કરવાનો છે. તો અંત સમયે સ્ટેબલ થઈ શકશું, બેલેન્સ થઈ શકશું. નકર પછી હાથ ધરુજવા મળશે, પગ ધરુજવા મળશે. અને અંત સમયે વૈજ્ઞાનિકોએ પ્રમાણિત કર્યું છે કે કોઈ પણ વ્યક્તિના મૃત્યુના 3 કલાક પહેલા એની શુદ્ધ ભૂલી જાય છે, ઓળખવાનું બંધ થઈ જાય છે. પુત્ર હોય તો ઓળખતો બંધ થઈ જાય, એની અર્ધાંગિની હોય તો ઓળખતો બંધ થઈ જાય છે. એનું કારણ શું છે કે શરીરની એવી ક્રિટિકલ કન્ડિશન દયાળુએ બનાવી છે કે એના સમજી ન એકાય, એના આનંદથી, પ્રેમથી અને હોશપૂર્વક જાગૃત અવસ્થામાં રહી અને એને જીવન જીવી એકાય. બાકી આને સમજી એકવાની તાકાત આપણામાં નથી. કારણ કે આપણી મેમરી રહેલી કેપેસિટી વાળી છે. આપણી મેમરી કેપેસિટી વાળી છે અને દયાળુની જે મેમરી છે એનો કોઈ અંત નથી. એનો કોઈ અંત નથી. આપણો અંત આવી જાય. કોઈ મોબાઈલ નંબર યાદ રાખવામાં
કીધું હોય તો એક મોબાઈલ નંબર કે બે મોબાઈલ નંબર કે ત્રણ મોબાઈલ નંબર આપણે યાદ રાખીએ, એનાથી વિશેષ યાદ રાખવી નહીં. પછી એની અંદર મેમરીની જરૂર પડે, એસડી કાર્ડની જરૂર પડે. 1 GB ની હોય, 2 GB ની હોય, 4 GB ની હોય, 6 GB ની હોય, 8 GB હોય, 16 હોય, 32 હોય, 64 હોય, 128 હોય કે પછી 1 TB ની હોય. એમાં સ્ટોર કરીએ કે માહિતી. પણ પરમ ગુરુ, દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર આ જગત વિશે, તમારી વિશે અને મારી વિશે જે જાણે છે એવું આપણે જાણીએ કે નહીં. એટલે તો જીવ દશા કીધી છે. જીવ દશા વર્તત જુગોયુગી. અલગ રહે છે દિવસે દિવસે. અલગ થવાતું નથી. વારંવાર યાદ આવે છે સ્વાદના કારણે. અને આ સ્વાદ તાત્વિક જગતનો છે, ચૈતન્ય જગતનો નથી. અને ચૈતન્ય મુદ્દો સદાને માટે અંદર છે, બહાર નથી. બહાર ગોતવા જશો તો નહીં મળે. મળશે તો તમારા હૃદયની અંદર, તમારા શરીરની અંદર. આપણે આટલા ગ્રંથોનું જ્ઞાન કરવીશ, આટલા ગ્રંથોનું વાંચન કરવીશ, સંતોના સંગમાં રહીશ, સમાગમમાં રહીશ, પણ છતાંય પહોંચ્યા પછી ભાન રહેતી નથી. આ જીવ દશા છે. અત્યારે આપણે જાગવી છે એટલે ખબર છે કે ઉગડા ગામે દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગરના મંદિરે રઘુરામ મહારાજ સર્વે તપોવનમાં બેઠા છે. અડધી કલાક પછી, કલાક પછી, 2 કલાક પછી ઘરે તો જવાના જ છે. અને ઘરે જવી એટલે હોવાના જ છે. અને હું પડશે કારણ કે તમે અસહાય છો. આ તત્વની ક્રિયા થવાની જ છે. આ કોઈ ચૈતન્ય કે શૂન્ય નથી કે જેમાં ક્રિયા ન થાય. આ તાત્વિક જગત એવું બનાવ્યું છે કે જેમાં અહર્નિશ ક્રિયા થાય છે. અને આ ક્રિયા ઊંઘ્યા પછી આપણને બોધ રહેતો નથી. ઊંઘી જાય એ પછી ઘરે ભૂતાશી કે બહાર ભૂતાશી એનો બોધ રહેતો નથી. હું સ્ત્રી છું કે પુરુષ એનો બોધ નથી રહેતો. સાધુ છું કે સંસારી છું એનો બોધ રહેતો નથી. અને વાત બ્રહ્મની કરવી છે, વાત કૈવલ્યની કરવી છે. આપણે કોઈ પૂજાવાનું નથી. આપણે પોતાની આરતી, ઉપાસના અને અર્ચના નથી કરવાની. એ ભગત હોય તોય ભલે, સાધુ હોય તોય ભલે, સંત હોય તોય ભલે, મોટો મહંત હોય ને તોય ભલે. પૂજા તો માત્રમાં માત્ર એક રીત થાય છે, ઈ છે કૈવલ્ય. અર્ચના તો માત્રમાં માત્ર એકની જ થવી જોઈએ, ઈ છે કૈવલ્ય. ઉપાસના તો માત્રમાં માત્ર એકની જ થવી જોઈએ, ઈ છે કૈવલ્ય. પછી ગમે એટલી કથા કરું, ગમે એટલું જ્ઞાન કરું, હું કાંઈ કૈવલ્ય થઈ શકું. કારણ કે ઈ તાકાત આપણામાં નથી. એટલા અંગ પછી આપણે અને દયાળુ મહદ છે. ગમે એટલું જ્ઞાન કથો, ગમે એટલી સત્સંગની વાત કરો, પણ જગત નિયંતા થઈ શકાશે નહીં. કારણ કે એ બધાયથી સર્વોપરી છે, સર્વશ્રેષ્ઠ છે. વસ્તુ એક જ હોવી જોઈએ કે હાર નથી માનવી. જેટલું થાય 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક, કલાક, પણ નિત્ય નિયમ રેગ્યુલર કોઈ પણ ક્રિયા તમે કરતા હોય તો એ પરફેક્ટ થાય. બાકી જો એમાં અંતરાલ આપતા હોય સમયનો તો એ પરફેક્ટ થાય નહીં. ભક્તિ કોઈ અંત સમયે કે કોઈ વચ્ચે કે શરૂઆતમાં કરવાની નથી હોતી. ભક્તિ તો પોતાના હૃદયમાંથી ઉત્પન્ન થાય છે. કોઈના કહેવાથી ભક્તિ ન કરી શકીએ આપણે. કોઈના સંભળાવવાથી ભક્તિ ન કરી શકીએ. કારણ કે આપણા મન અને 10 ઇન્દ્રિયોની એટલી બધી રિફ્લેક્સ એક્શન થઈ ગઈ છે જેને પ્રતિવર્તી ક્રિયા કહેવાય કે જે અનિયંત્રિત થઈ ગઈ છે. તમારી આંખ ઉપર કોઈ પાણી નાખે તો
તો તમારે આંખ બંધ કરવી પડતી નથી, ઓટોમેટિક થઈ જાય છે. આને રિફ્લેક્સ એક્શન કહેવાય, પ્રતિવર્તી ક્રિયા. આ પ્રતિવર્તી ક્રિયા ઇન્દ્રિયોમાં ઉતરી ગઈ છે અને આ ઇન્દ્રિયો એટલી બધી ગહન વાસનામય થઈ ગઈ છે કે જેથી આ હું શરીર છું એટલો જ એને બોધ છે, પણ આ શરીરની અંદર શ્વાસ પણ છે એ જીવ દશાના જીવને બોધ નથી. આ શરીરની અંદર મન પણ છે પણ જીવ દશાના જીવને બોધ નથી. આ શરીરની અંદર પ્રાણ પણ છે પણ જીવ દશાના જીવને બોધ નથી. આ શરીરની અંદર ચૈતન્ય પણ છે પણ જીવ દશાના જીવને બોધ નથી. કારણ તો કે ઇન્દ્રિય સ્વાદને કારણે આપણું આપ ભૂલી ગયો કહા ભાગી. આ સ્વાદને કારણે આપણે ગયા છે. આ સ્વાદ કેટલો બધો અદ્ભુત છે. આ સ્વાદ અને પાછા 6 પ્રકારના સ્વાદ: ખાટું, તીખું, મોળું, ચરબરું, મીઠું, ગળ્યું, કેવું. અને એનો ત્યાગ કરી અને ભક્તિ કરવી બહુ મુશ્કેલ છે. એનો ત્યાગ કરી અને ભક્તિ કરવી બહુ મુશ્કેલ છે. અને જો કરવી હોય તો હાવ સરળ છે, કરવું હોય એની માટે કઠિન નથી. खड़ा हिमालय बता रहा है, गरुड़ आंधी तूफानी है, खड़े रहो तुम अविचल होकर, सब संकट तूफानी है. हिमालय આપણને બતાવે છે કે ખડા હિમાલય બતા રહા है, डरो ना आंधी तूफानी. વાવાઝોડું આવે, પવન આવે, વીજળી આવે પણ ડરશો નહીં. જીવનની અંદર આવશે, સુખે આવશે અને દુઃખે આવશે. સુખ અને દુઃખ કેવા છે? ટેમ્પરરી છે, પરમાનન્ટ નથી. પરમાનન્ટ પોતાનું નિજ સ્વરૂપ છે. અનુભવ કરો તો, નકર અંધારામાં જન્મ થયો છે, અંધારામાં સી અને અંધારામાં જન્મ વયો જશે. અને આ શ્રાવણ માસ, શ્રાવણ માસમાં દયાળુ એમ કહે છે કે આ ચોમાસાના 4 મહિના વેરાટમાં જાગ્રત અવસ્થા હોય. હું હોય કઈ જગ્યાએ? વેરાટમાં. હવે જ્યારે વેરાટમાં જાગ્રત અવસ્થા હોય અને આપણી જાગ્રત અવસ્થા હોય અને બેયનું એકીકરણ થાય, બેયની સંધિ થાય તો સોહમ પદે સમજાય. એટલે શ્રાવણ માસમાં કથા કરવામાં આવે છે. કારણ કે આ મહિનો રહ્યો એ વેરાટની અંદર જાગ્રત અવસ્થા હોય છે. અને કેવી ભયજનક, કેવી ભયજનક. અડધી કલાક પહેલા પવન, વાવાઝોડું, વરસાદ એવો આવ્યો એ આપણને જોવું ઉપર દિવસ કરી દે કે ઓહો અચાનકથી ક્યાંથી આવી. સાધુ સંતો મંદિરમાં વયા જાય, ઉંદરડા ઘરમાં વયા જાય, સિંહ ગુફામાં વહી જાય, ચકલી માળામાં વહી જાય. પણ એક જ મુદ્દો એવો છે કે જેના ચોમાસાના 4 મહિના એને નડી કે નહીં. પ્રત્યેક જીવ ચકલીનો માળો ઉડાડી નાખે પવન. યારનો દર હોય એમાં પાણી ગળી જાય, વીજળી પડે તો વૃક્ષોને નુકસાન કરે. આ જે પ્રાકૃતિક આપદા છે ઈ આ ચોમાસાના 4 મહિના જે વેરાટમાં જાગ્રત અવસ્થા છે એમાં પરતે રાજા હોય કે રમ, સાધુ હોય કે સંત, બધાને ભયભીત કરે છે. ક્રાંત નાય વીજળી કરોડ કરોડ થતી હોય, કથા સાંભળવાનું મન ન થાય. વિચાર તો ઈ જ આવે કે વીજળી ન પડે તો સારું છે, વીજળી ન પડે તો સારું છે. પણ એક પક્ષી એવું છે કે જેને વરસાદ નથી નડતો, જેને વીજળી નથી નડતી, કે જેને આંધી નથી નડતી, કે જેને તુફાન પણ નથી નડતું. ઈ છે બાજ. બાજ જે પક્ષી છે કે જે હિંમત કરી અને ધીમે 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 ઉડતા ઉડતા વાદળની છાતીને ચીરી અને આકાશમાં કલાકના કલાક સુધી ઉડે છે. જ્યારે બાજે નથી બનાવ્યું ને
ત્યારે દયાળુએ કીધું હતું કે 5 દ્રષ્ટિ, આ ઈ દ્રષ્ટિ છે, એનો બોધ આપણને થાય નહીં, કારણ કે સ્વાદ છે, અને આ સ્વાદને કારણે આપનું આપણે ભૂલી ગયા છે, અને ભૂલવાના કારણે આપણને કોને પ્રતિપદ સમજાણું નથી. સમય બહુ જાજો થઈ ગયો છે, મને ખ્યાલ આવ્યો કે 2 કલાકમાં પૂરું થઈ ગયો છે, પણ સમય એવો આવ્યો. जय सकल स्वराज गौरी करता के कृष्ण स्वामी महाराज की नंद करुणा सागर भगवान की तपस्वी रघुराम महाराज के मोहम्मद महाराज के विष्णुदास जी महाराज के शांतिदास जी महाराज के ईश्वरदास जी महाराज के जयविशलदास जी महाराज के अमरदास जी महाराज के सर्व संतन के सर्वदेवन के दैवल धाम के गुरुगाजी शारदापुर के कायम पंथ के ज्ञान संप्रदाय के भार जंगत के पंचम प्रथम वेद के जगावतार के तथा सत्संग गुणावली समय का केवल का है